લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। 28મી ફેબ્રુઆરીની સવારે ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા। તેના વળતા જવાબમાં ઈરાને કતાર, બહેરીન અને કુવૈત સહિત કુલ 7 દેશો પર આશરે 400 મિસાઇલ છોડ્યાનો દાવો કર્યો છે। આ પરિસ્થિતિને કારણે પશ્ચિમ એશિયા એર સ્પેસ પર પ્રતિબંધ લાગતા 410 જેટલી ફ્લાઇટ્સ રદ થઈ છે। દુબઈ દરરોજ 2000થી વધુ ફ્લાઇટ હેન્ડલ કરે છે, પરંતુ હાલ હવાઈ સેવા અસરગ્રસ્ત બની છે। આ વચ્ચે ગુજરાતના અનેક યાત્રાળુઓ અને પર્યટકો દુબઈમાં ફસાયા છે। વડોદરાના વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી અને એડવોકેટ શૈલેષ અમીન છેલ્લા 10 દિવસથી પરિવાર સાથે દુબઈમાં હતા। પરત ફરવાની વેળાએ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા તેમની ફ્લાઇટ રદ થઈ ગઈ છે। શૈલેષ અમીને વિડીયો જાહેર કરી ભારત સરકાર પાસે દુબઈમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવાની માંગ કરી છે। પરિસ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે। હાલ અમે દુબઈમાં આવેલા છે અને દુબઈમાં છેલ્લા 10 દિવસથી છીએ અને 10 દિવસથી અહીં આગળ રહ્યા છે। જ્યારે જવાના દિવસો આવ્યા છે ત્યારે દુબઈમાં અહીં આગળ ઈરાન દ્વારા જે પરિસ્થિતિ સર્જવામાં આવેલી છે અને જે દુબઈ ઉપર પરિસ્થિતિ સર્જીને બોમ્બ નાખવામાં આવેલા છે, એનું કારણ એક જ છે, માત્ર અમેરિકા જોડેની દુશ્મની। અને દુબઈ એવું છે, યુએઈ એવું છે કે જેને કોઈ દુશ્મન નથી। આજે પહેલી વાર કોઈ દુશ્મનનો એટેક થયેલો જોવા મળે છે એના ઇતિહાસમાં। એટલે એ લોકો બહુ ભયભીત છે અને અહીંના લોકો બિલકુલ સલામતીવાળા છે અને શાંત છે અને ક્રાઇમ વગરનો એ વિસ્તાર છે। તો આ ક્રાઇમ વગરના વિસ્તારમાં પણ જ્યારે આવી રીતે આ ધડાકા થતા હોય તો ખૂબ ભયભીત છે। રોડ રસ્તા બિલકુલ શાંત થઈ ગયેલા છે અને અવકાશમાં અમે જ્યાં રહ્યા છીએ ત્યાં આજે વહેલી સવારે પણ ધડાકા સંભળાયા હતા। ગઈકાલે રાતે ઈરાનની જે મિસાઇલ આવતી હોય એ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને સામે એન્ટી મિસાઇલથી જે તોડવામાં આવતું હોય એ પણ અમે જોયેલું હતું। અને હાલ પરિસ્થિતિ એવી છે કે દુબઈના એરપોર્ટ તમામ બંધ થઈ ગયેલા છે, ફ્લાઇટો બધી રદ થઈ ગઈ છે, બધા ઘરમાં ને ઘરમાં જ છે અને ભારત સરકારની કોઈ મદદ થાય અને બધા અહીંયા આગળ જે ફસાયેલા યાત્રીઓ છે, પર્યટકો છે, જેમને અત્યારે રહેવાની વ્યવસ્થા બીજી પણ કોઈ નથી, તો જલ્દીમાં લાવી શકાય એવી પ્રયાસો થાય એવી લોકોની ઈચ્છા છે અને જલ્દીમાં જલ્દી શાંતિ સર્જાય। અને યુઆઈના લોકોને તો ખાસ એવું છે કે આવું એમને કોઈ દિવસ જોયું નથી, તો આ ખૂબ ભયાનક સ્થિતિ છે અને આવી પરિસ્થિતિ ફરી ના સર્જાય એવી ઈચ્છા રાખે છે।